કેમ છો દોસ્તો? સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. દોસ્તો, આયુર્વેદમાં શરીરને ડિટોક્સ કરવા માટે, શરીરમાં ભેગો થયેલો કચરો બહાર કાઢી નાખવા માટે 5 પ્રકારની પ્રક્રિયા બતાવવામાં આવી છે, જેને અમે પંચકર્મ કહીએ છીએ. નોર્મલી ઘણા બધા લોકો જાણે છે પંચકર્મ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. તો આ 5 કર્મ છે: વમન, વિરેચન, શિરોવિરેચન એટલે કે નસ્ય, બસ્તી અને રક્તમોક્ષણ. તો આ 5 કર્મથી શરીરમાંથી અલગ અલગ ભાગમાં ભેગા થયેલા દોષો કચરોને બહાર કાઢવામાં આવે છે. આજે હું તમને નસ્ય કર્મ વિશે વાત કરીશ. શિરોવિરેચન મતલબ કે શરીરમાંથી કચરો કાઢવાની પ્રક્રિયા, જે શરીરમાંથી વિરેચન કરીને કચરો બહાર કાઢે છે, એને આયુર્વેદમાં નસ્ય કહેવામાં આવે છે. તો નસ્ય પ્રક્રિયા કઈ રીતે કામ કરે છે એ વિષય પર આજે હું તમને આ વિડીયોમાં માહિતી આપવા માંગુ છું. દોસ્તો, આયુર્વેદના આચાર્ય ચરક લો, આચાર્ય વાગ્ભટ લો કે આચાર્ય સુશ્રુત લો, આયુર્વેદના જે મુખ્ય સંહિતાઓ છે, બધા આચાર્યો સર્વાનુમતિથી એક વાક્ય કીધી છે કે નાસાહી શીર્ષો દ્વારમ. નાક એ શિરનું પ્રવેશદ્વાર છે, નાક એ માથાનું પ્રવેશદ્વાર છે. એટલે માથામાં જેટલા પણ રોગો થાય છે, ચાહે તમને માઇગ્રેન હોય, વાળ કરતા હોય, વાળ અકાળે સફેદ થતા હોય, માથામાં ફોડો થતી હોય, અનિદ્રાની સમસ્યા હોય, એ ઉપરાંત યાદશક્તિ ઘટી ગઈ હોય, નસકોરા બોલતા હોય, નાક બંધ થઈ જતું હોય, કાનમાં બેરાશ આવતી હોય, કાનમાં અવાજ આવતો હોય, સ્વાદેન્દ્રિય એટલે કે તમને ટેસ્ટ ન સમજાતો હોય, સ્વાદની સમજ ન પડતી હોય, તો એવી કોઈ પણ બીમારી હોય તો બધી બીમારીમાં નસ્યકર્મ અક્ષી હોય છે. નોર્મલી નસ્યકર્મની પ્રક્રિયા એટલે શરૂઆતમાં અમે કપાળ, ગાલ પર તેલ માલિશ કરીએ છીએ. તેલ માલિશ કરીને વરાળથી શેક આપીએ છીએ પેશન્ટને. શેક આપ્યા પછી નાકમાં રોગને અનુસાર અમે નાકમાં દવાના ટીપા નાખીએ છીએ. દવાના ટીપામાં ઘણી વાર સ્વરસ પણ હોય છે, મતલબ કે આદુનો રસ નાખી શકાય છે, તુલસીનો રસ નાખી શકાય છે, અથવા તો દવાની મેડિકેટેડ ઘી હોય, મેડિકેટેડ તેલનો ઉપયોગ હોય. ઘણીવાર સાદા ઘીના પણ ઉપયોગ કરીએ છીએ, ગાયના ઘીના ટીપા નાખી શકાય છે. ઘણીવાર સાદા તેલના ઉપયોગ પણ કરી શકાય છે. તો એવી રીતે રોગ પ્રમાણે અલગ અલગ ઔષધો, અને ઘણીવાર તમે તો પાવડર પણ નાખીએ છીએ, સૂંઠ પાવડર પણ સૂંઘાડી, એવી રીતે અમુક સીધા સિંગલ ડ્રગનો ઉપયોગ કરીને પણ નાકમાં નસ્ય કરીએ છીએ. એટલે રોગ પ્રમાણે નાકમાં ઔષધ નાખીએ છીએ. એ ઔષધ નાખ્યા પછી ધીરે ધીરે પેશન્ટને ઊંડા શ્વાસ લેવાના હોય છે, અને એ જ્યારે દવા ગળામાં આવે એટલે થૂંકી નાખવાની હોય છે. તો આ 10થી 15 મિનિટની પ્રક્રિયા છે, પણ એ 10થી 15 મિનિટની પ્રક્રિયામાં જે નાકમાં ઔષધ નાખેલા હોય છે, એ ઔષધ માથામાં જે બધો દોષ સંચિત થયો હોય છે, માથામાં જે કચરો ભેગો થયો હોય છે, જેને કારણે માથું ભારે લાગતું હોય, અસહ્ય પીડા થતી હોય, માઇગ્રેન થતી હોય છે, અથવા તો પેલા ન્યુરોલોજીકલ ઇમ્બેલેન્સને કારણે તમને ખેંચ આવતી હોય, અથવા તો ન્યુરોલોજીકલ ઇમ્બેલેન્સને કારણે ડિપ્રેશનની સમસ્યા થતી હોય, પેરાલિસિસનો પ્રોબ્લેમ થયો હોય, તો આ બધી સમસ્યામાં જ્યારે નસ્ય કરી રહ્યું છે, નસ્યને કારણે દવા અંદર જાય છે, તો એ દવા માથામાં રહેલા દોષોને બહાર ખેંચી કાઢે છે. અને જ્યારે દોષો બહાર નીકળી જાય છે, ત્યારે માથામાં રહેલી બધી સમસ્યાઓ દૂર થાય છે. એટલે ધારો કે તમને કાનની સમસ્યા છે, કાનમાં બેરાશ છે, કાનમાં સાંભળવાની તકલીફ છે, અથવા તો કાનમાં અવાજ આવે છે, તો આમાં જ્યારે નસ્ય કર્મની સાથે સાથે તમે કર્ણકુપૂરણ પણ કરો, મતલબ કાનમાં પણ દવા નાખો, તો એને કારણે કાનની સમસ્યા પણ દૂર થાય છે, કાનની સમસ્યા મટે છે. તો એ જ રીતે નસ્યકર્મ અલગ અલગ રોગોમાં અલગ અલગ રીતે કામ કરે છે, ને હાંસડીથી ઉપરના ભાગના બધા રોગોમાં નસ્યકર્મ અક્ષીર હોય છે. તો નસ્યકર્મ જે તે રોગ તો મટાડે જ છે, સાથે સાથે સ્વસ્થ વ્યક્તિ પણ નસ્યકર્મનો ઉપયોગ કરી શકે. પર્ટિક્યુલરલી નાના બાળકો, જે લોકો 10મા 12મા ધોરણમાં ભણે છે, જે લોકોને હંમેશા વાંચવાનું ટેન્શન હોય છે, ટેન્શનની પ્રક્રિયામાં પણ માથામાં ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ થાય છે, તો એ ટેન્શનની સમસ્યા હોય ત્યારે, જ્યારે રાત્રે ઉજાગરા કરીને વાંચવાનું હોય છે, તો ત્યારે પણ તમને નસ્યકર્મ ફાયદારૂપ કરી શકે. ગાયના ઘીના ટીપા નાકમાં નાખવાનું રાખો તો બાળકની યાદશક્તિ પણ સારી રહેશે. રાત ઉજાગરા થાય તો એને કારણે જે મગજમાં વિપરીત અસર થતી હોય, એ વિપરીત અસર થતી અટકાવી શકાય છે. તો એ રીતે નાના બાળકોને તમે નસ્ય કરી શકો છો. મોટી ઉંમરમાં વ્યક્તિઓ, જે લોકોને મોટી ઉંમરે યાદશક્તિનો પ્રોબ્લેમ થાય, કાનને બેરાશ આવતી હોય છે, વાળ ખરી જતા હોય, અથવા વાળ સફેદ થવા લાગ્યા હોય, તો એ લોકોને પણ નસ્યકર્મથી ફાયદો થાય છે, યાદશક્તિ ટકાવી રાખી શકીએ છીએ. એ ઉપરાંત જે અત્યારે ખાસ કરીને બધા સોફ્ટવેર એન્જિનિયર હોય છે, આઈટી એન્જિનિયર હોય છે, જે લોકોને સતત સ્ક્રીન સામે બેઠા રહેવું પડતું હોય છે, તો એ લોકોને ડ્રાય સ્કિન થવાની સમસ્યા, અથવા એને કારણે એ લોકોના વર્કલોડને કારણે પણ માથામાં તકલીફ થતી હોય છે. તો એવા વ્યક્તિઓ પણ નસ્યકર્મનો ઉપયોગ કરીને એની હેલ્થ મેન્ટેન કરી શકે છે. તો નસ્યકર્મ પંચકર્મનું ઔષધ છે, જે પંચકર્મનું કર્મ છે, જે
શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તો એ રોગ મટાડવા માટે તો ઉપયોગ કરી શકાય છે, સાથે તમારી હેલ્થને મેન્ટેન રાખવા માટે પણ તમે નસ્યનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે તમે નસ્ય કર્મનો વ્યવસ્થિત ઉપયોગ કરતા રહો તો તમે થ્રુ આઉટ લાઈફ તમારું મેન્ટલી ગ્રોથ જાળવી શકશો. મેન્ટલી ગ્રોથ સાથે બેનિફિટ એ પણ થાય છે કે ઘણીવાર સ્ટ્રેસને કારણે લોકોને કબજિયાત રહેતી હોય છે. આજની જે વાત કરું તો આજે એક પેશન્ટ જોડે વાત થઈ કે એને સ્ટ્રેસ આવી જાય, જ્યારે ચિંતા થાય તો હાર્ટબીટ વધી જાય, સ્ટ્રેસ આવી જાય તો કબજિયાત થઈ જાય, સ્ટ્રેસ આવી જાય તો ડિપ્રેશન ને માઇગ્રેન બધી સમસ્યા થાય. તો જ્યારે ચિંતા, શોક, ભય, ક્રોધ આ બધા ભાવોને કારણે શરીરમાં અસર થતી હોય છે મનની, તો એને રોકવા માટે પણ નસ્ય કર્મ કરી શકો. નસ્ય કર્મ કરવાથી મન શાંત થશે તો શરીર પણ સ્વસ્થ રહેશે. તો તમને લોકોને મારે ખાસ આગ્રહ છે કે આ રીતનું નસ્ય કર્મને તમે રોજબરોજના જીવનમાં એને વણી લો તો તમે સ્વસ્થ રહેશો, ફિઝિકલી મેન્ટલી સ્વસ્થ રહીને જીવનનો આનંદ માણી શકશો. તો મિત્રો બસ દર વખતે કહું રીતે જ આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.